16 તારીખના રોજ ભગવાન જગન્નાથજીને રથયાત્રા નીકળવાની છે। કુલ 16 કિલોમીટરના રૂટ છે જો અને એને જ ભાગરૂપે ઘણા દિવસોથી જો અમદાવાદ શહેર પોલીસના તૈયારીઓ ચાલે છે। આજે અમે લોકો એના પહેલા ફૂલ ફ્લેજ રિહર્સલ કરવા જઈ રહ્યા છીએ અને કાલે બી રિહર્સલ છે જો અને આજ રિહર્સલના ભાગરૂપે જેટલા બી ફોર્સ ડિપ્લોયડ છે પૂરા સમગ્ર સવારે લગભગ ચાલુ થઈને રાત્રે લગભગ 9 વાગે તક જब तक रथ परत नहीं आवे तब तक अलग अलग विस्तारों में जे रीतेना भूतकालની પરિસ્થિતિઓ में જોયા છે કેટલા વખત રથ પહોંચે કેટલા વખત ટ્રકો પહોંચે અખાડા કઈ રીતે રહે છે તો આ હિસાબથી શું અમે કરવા જોઈએ તો જગ્યા જગ્યા ઉપર બધા બ્રીફિંગ થવાની છે આજે જો સમગ્ર જો પૂરા બંદોબસ્ત અગર बात કરીએ તો ટોટલ 31,000 જેટલા पुलिस फोर्स पुलिस एसआरपी पैरामिलिट्री फोर्सेस होमगार्ड મળાઈને છે જો જેમાં लगभग जो है ગયા વર્ષ से बात करिए तो આ વખતે भी थोड़ा सा બંદોબસ્ત વધારો કરવામાં આવેલા છે। રીઝન એવું છે કે અમે ટેકનોલોજીનો વધારે ઉપયોગ કરીએ છીએ તો આ ટેકનોલોજીના મોનિટર કરવા માટે થોડા વધુ માણસો આ વખતે અમે લોકો લીધા છે જેમાં ખાસ કરીને સમગ્ર રૂટ ઉપર તો જો સીસીટીવી લગભગ 3300 से વધુ 3300 થી વધુ જો કેમેરાઓ છે જેમાં અમારા સરકારી કેમેરા અને પબ્લિકના કેમેરાઓ બી છે જો જેમાં અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બી ના બી ઉપયોગ કરવાના છે ઘણી લોકેશન ઉપર।